જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું આલુ પરોઠા. તો વિડીયો ફૂલ જોજો. તો પ્લીઝ જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તો બટેકા અમે કુકરમાં પાણી નાખીને સરસ મજાના 3 થી 4 સીટી મારીને બાફી નાખ્યા છે. આ ડુંગળી 2 નંગ છે, ઝીણી કટ કરી દીધી છે. 2 લીલા મરચાં, સૂકું લસણની 10 કળીઓ એ ક્રશ કરી દીધી છે. અને બીજું બધા મસાલા છે. તો બાઉલ લીધો છે અને આ બાફેલા બટેકા એને એકદમ આપણે માવો કરી દેવાનું છે. તો એકદમ તમે જોઈ શકો છો આ રીતના એકદમ આપણે માવો કરી દઈશું. અને સરસ મજાનો એકદમ આ બધા બટેકા એકદમ માવો કર્યા બાદ હવે આપણે જે ઝીણી ઝીણી કટ કરેલી આ 2 નંગ મેં ડુંગળી લીધી છે, એને મેં કટરથી એકદમ ઝીણી ઝીણી કરી દીધી છે. એ અંદર નાખીશું. હવે અંદર આપણે 2 આ મરચાં અને લસણ એનું મેં મિક્સર જારમાં ક્રશ કર્યું હતું એ અંદર નાખીશું. આ કસ્તુરી મેથી થોડીક નાખીશું. મીઠું સ્વાદ મુજબ નાખીશું. અને લાલ મરચું તીખું ખાતા તો વધારે ખાજો, પણ અમે મીડિયમ ખાઈએ છીએ એટલે 1 ચમચી નાખ્યું છે. હળદર અડધી ચમચી નાખીશું. ગરમ મસાલો 1 ચમચી ભરીને નાખીશું. હવે કોથમીર છે એ અંદર નાખીશું. હવે બધું આપણે ચમચીથી બધું મિક્સ કરી દઈશું. આલુ પરોઠા સવારે પણ બ્રેકફાસ્ટમાં પણ તમે બનાવી શકો છો અને સાંજે કે રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. અને આલુ પરોઠા બધાને લગભગ ભાવતા જ હોય, તો ફટાફટ પણ બની જાય છે. બહુ વાર નથી લાગતી. તૈયારી થોડી કરી દીધી હોય તો વાર નથી લાગતી. જો હવે બધું મિક્સ કરી દેવાનું છે આપણે ચમચાના મદદથી. હવે આપણે અંદર નાખીશું. જો તમારે જીરું ખાતા હોય તો અંદર નાખજો, પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. ઘણા લોકો નાખે છે, ઘણા લોકો નથી નાખતા. તો હાથથી મસળીને એકદમ અંદર આપણે અડધી ચમચી આ જીરું હાથથી મસળીને મેં અંદર નાખ્યું છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. મેં ઘણી જગ્યાએ જોયું છે એટલે મેં આ રીતનું બનાવ્યું છે. હવે ગોળ ગોળ આપણે બોલ વાળીશું. તમે જે સાઈઝના મોટા ખાતા તો મોટા આપણે ગોળ ગોળ બોલ વાળવાના, નાની સાઈઝના ખાતા તો નાના નાના બોલ વાળવાના. પણ અમે એકદમ મોટું બી નહીં, નાનું બી નહીં, એ રીતનું. હવે રોટલીનો લોટ બાંધી દીધો છે પરોઠાનો અને વણી દેવાની. અને આવી રીતે વચ્ચે આવી રીતે આલુ પરોઠાનો જે બોલ છે અંદર મૂકીને અને આપણે અટામણ લગાવીને અને વણી દઈશું. જાડોય નહીં, પતલોય નહીં. આ તમે જોઈ શકો છો આ રીતનો. ગેસ ચાલુ કરીને તવો મૂક્યો છે, એમાં આલુ પરોઠા આપણે નાખીશું અને તળીશું. 2 બાજુ ગોલ્ડન બ્રાઉન. અંદર તેલ નાખતા જઈશું, ફેરવાતા જઈશું. કાચો ના રહે તેનું ધ્યાન રાખવાનું. તો હવે ગેસ બંધ કરી દઈશું. આલુ પરોઠા આપણો રેડી થઈ ગયો છે. બંને બાજુ સરસ મજાનું શેકાઈ જાય એટલે સર્વ કરીશું. તો જોઈ શકો છો ડીશમાં દહીં તીખારી બનાવ્યું છે. વિડીયો સારો લાગે તો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.